જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 8 અને આપણે હોટલની બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. આ બાજુ બોર્ડ આપણે કમ્પ્લીટ તૈયાર કરી દીધું. ભાઈ બતાવું બોર્ડ તો જોઈ લો. આ બાજુ આપણો બોર્ડ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું અને બોર્ડ લગાવી દીધું. આ તમે તઈને થઈ ગયો હા આમ તાક્કા દેખાતું નહીં. શું કઈ કાર્ટોનો ભાવ પૂછાય તો જીવન કાર્ડ લાવવાનું હાલજી વાપરી ચમ રચી રાખવાનું તારી ચમ પણ મન તો હાલજો નંબર ચમ ફોન આખો બદલી નાખ અભડ્યો ફોન આખો બદલી નાખ હા તા પૈસા જવા છે બેંકમાં ખાતામાં આવ્યા કે નહીં કે કોને કરવો ફોન તો ગાય દોડી જોઈ તો કૂતરું આવી જોઈ એ જુ એ બધાનો વાહે પડે તો વાળા તને વાહે ના પડે. આજે અહીં ચેર અને આ બાજુ આપણા આજીવન આવી જાય. અમારા આજ અમારે આવ્યા નતા તો અત્યારે બપોરે ઓટો મારી દીધો. તો આ બાજુ અમારા આજીવન શું કહે આજીવન હા ચા પીએ ને ભાઈ ચા પીવો હોય ને તો આપણે સિંધુભાઈ અપક્ષમાં ફોર્મ ભર્યું હોય ને ફોર્મ ભરવાનું હા હા બોલો ભાઈ તમે જીતુભાઈ તમે શું કહો કે તમારા ભાઈએ આપણા ભાઈએ ફોર્મ ભર્યું મહેલામાં હા ફૂલ સપોર્ટ છે ને સપોર્ટ ફૂલ આલજો પાછા ના પડતા કીધું બે હાથે સપોર્ટ આલજો. આપણે સિંધુભાઈ અપક્ષનું ફોર્મ ભર્યું હોય ને તો સિંધુભાઈને ગમે તે કરીને જીતાડવાના એવું કીધું જે થાય થાય જે જેટલા વોટ આવે એટલા સાચા. અને આ બાજુ અમારા વિનુ કાકા આવી જાય તો જે આવી વાત શું કેવું વિનુ કાકા હા મફતની ચા પીવા વિનુ કાકા આવી ગયા પણ કશો વધો નહીં પીવો એ તો પાછળ તો આપણે બેઠા જ છે. ચિંતા કોઈ કરવાની જરૂર નહીં. તો આ બાજુમાં જીતુભાઈ બેઠા અને આ બાજુ અમારા આજીવન શું કહો આજીવન શું ચાલે તમારે હા મેલાનો વોટ હાલવાના જ છે કીધું મેલાનો વોટ હાલી અને આપણે વિજય બનાવવાના અહીં સિંધુ ફોર્મ ભરી દીધું આપણા અગિયાર તારીખે ભરવાનું ફોર્મ હા અપક્ષમાં કોઈ નામ હોય નહીં અપક્ષમાં જે આવે સાચું હા જીતો જ ને અપક્ષ આવે સપોર્ટ ફૂલ કરે અમારે ત્યાં મેલામાં યાર સપોર્ટ ફૂલ છે. હા અમારે ભાઈ બને ભર્યું બોલો ભાઈ આપણે ગાડી લઈને આવતો સિંધુ ભરી દીધું આપણને ફોર્મ. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો. તો પછી આ નવે જ નહીં આપણે કોઈને બધાને આપણા ચોકમ ફોર્મ ભરી દઈએ એવું કેવું જવું નહીં તું પાગલ થઈ જવાનું. મિત્રો આ બાજુ આપણા વિરાટ આવી ગયા. વિરાટભાઈ શિખર બાજુ જઈ ખબર નહીં પણ પૂછી લઈએ. ઓહો વિરાટભાઈ કોંગ્રેચ્યુલેશન તમે એક્ટિવા લાયા નવું ચાલ લાયા ભાઈ હા ભાઈ કાલ લાયો તો પેડા આવ્યા ને ઘર બાજુ હા પેડા ખવડાવીએ ચાલ આવે છે ઘર બાજુ પેડા કહો પદના પેડા આવી જાય ને અને શી બાજુ અડ્યા તમે કાલે લાઇટનું બોર્ડ લેવા હતા લાઇટનું બોર્ડ તો લખે લગાવું એવું છે એમ ને આબુ નહીં ચા પાણી કરવા ચા પાણી હાલ ચમ અને શું શૂટિંગ પહેલું પટી ગયું ના આજે વિડીયો નહીં બન્યો ભાઈ ચમ વાત નહીં સ્ટોરી નવી લાવી તો હતી એ વાત હાજી રોજ નવી નવી લાવવા સ્ટોરી કેવું શું ચાલો કે બીજું ધંધા પાણી રેડી નોકરીથી હવે સીધા થયા હવે હેડા બજારમાં મગજ કરો ના ના સારું સારું મગજ ફ્રેશ કરી આવ્યા હતા આબુ તો હેડો. તો આપણા આ બાજુ અમારા જીતુભાઈ પેકિંગ કરી હા આમ કા આપીશ એ જગ્યા ચી સ્ટેડિયમ ભરા આપણે ગોકુળની શેડીઓમાં ફરીએ ગોકુળની સ્ટેડિયમ ભરા. તો અમારા જીતુભાઈ ગોઠિયા પેક કરી તો જોયું લો એ પેક કરે તું ચેક કરે હા હું ચેક કરું. અમે ચેક કરવા માટે આવી ગયા અને એવું લાગ્યું હું કહો એક કઈ કાઢો કટ લઈ લેવો હો જીતુભાઈનો. જીતુભાઈનો કટ લઈ લીધો તાજી બનાવી હાલ હાલ બનાવી એક નંબર તાજી જલેબી તો જલેબી બતાવી દઈએ બોલો જલેબી બતાવે ચેક કરીને રિવ્યુ આલો ભાઈ ચેક કરીને રિવ્યુ આલો કે જલેબી ચી બની છે એક નંબર ને તાજી है તાજી है एक नंबर કોને બનાવી કોડ હતા हमारा रमेश काका એવું
તો મિત્રો આમાં કા જલેબી નંબર તાજી છે રમેશ કાકાએ બનાવી એટલે વાત જ છોડી મેલો કહેવાનું તો કોઈ આવે જ નહીં તો જલેબી ખાવી હોય તો અવશ્ય મુલાકાત લેજો આપણે કેસર મિત્રો આપણે આવી ગયા છે સોમા એવાના જોડે તો આ બાજુ સોમો છે શું બનાવી કહો દાળ રોટી और चावल દાળ રોટી ચાવલ વડાદાર હું ઓટો મારવા આવું બરાબર દાળ રોટી ચાવલ જોવા માટે આવું છું કે તમે કેવી આઈટમ આપણે બનાવો છો બરાબર તો મિત્રો આપણે જઈએ છીએ તો આપણા બ્લોગમાં બન્યા જ રહેજો તો આપણે બતાવી દઈએ આપણે કદી આ નહીં ઉપર આવ્યા તો અમારા ખાસો ટાઈમ થઈ ગયો કે જો ટાઈમ થયો છે ખબર 2-3 વર્ષ થઈ 2-3 વર્ષથી હું આજ આવ્યો તો આ બાજુ જુઓ સબ્જી ચાલે હા આ સારી સબ્જી બનાવી દાણા અને રોટી જો છે પોણી વીડી અંદર વીણા જાડી હતી બહુ દાળ નાખી દીધી બહુ દાળ નાખી દીધી બહુ તો દાળ નહીં પડી હતી કોણ સી રોટી બનાવી તો આ બાજુ રોટી છે આ બાજુ જો ઘઉંની રોટી ઓ ઠંડા ગરમ પના કરેલા તો ગરમ કરી દો ને રોટી ગરમ કરીને ભાઈ ખાઈ લો આ રૂમ મસ્ત પેલા હા રૂમ આખો વાકેલો હતો લોક મારેલો હતો લોક હતો ને અને આ બાજુ દાળ તૈયાર થવા થઈ રહી છે પાણી વેડ્યું હે થોડી જાડી પડતી હતી એવું હોય એમાં પેલું चावल ये चावल चावल अच्छा चावल बनाया तूने अरे इसमें क्या है सास है किसमें तपेली में सास है नहीं ये तो खाली ખાલી તપેલી તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે એક દિવસ આપણે સબ્જી બનાવીશું એ આપણે દાળ બાટી પ્રોગ્રામ રાખો आओ હા ચા નાખો કોડો हाँ ચા નાખો દાળ બાટી दाल रोटी क्या में હા क्या में ખાવી નહીં દાળ બાટી બનાવી હેડો हेलो बनाए ચા બનાવશું કોડો परम दिवस है પણ હા આપણે શનિવાર રોજે हाँ શનિવાર રોજે બનાવો हाँ शनिवार बजे હા શનિવાર રોજે દાળ બાટીનો પ્રોગ્રામ કરીએ બરાબર ભાઈ हाँ ચાલે ને દાળને બાટી મોજ કરો परम दिवस है 15 દિવસ બરાબર તો દાળ બાટી શું લાવવું પડશે લોટ તો પડે ને लोट पड़ियो હા पेलो धनिया હા और दाल लाना पड़ेगा दाल भी खत्म हो गया દાળ પેલી આ મિક્સ દાળ આવે ને हाँ मिस દાળના પૈસા માટે લઈ જઈએ શું કીધું શનિવાર રોજના हाँ દાળના પૈસા મોલ દે મસ્ત આપણે દાળ બનાવો દાળના બાટીનો પ્રોગ્રામ રાખીએ બરાબર તો મિત્રો હવે આપણે શનિવારે દાળ બાટીનો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો તો આપણે શનિવારે દાળ બાટીનો પ્રોગ્રામ રાખશું અને આપણા ભાગમાં જે આવતું છે એ આપણે હાલ દેવું કે આપણો બધા ખર્ચો આપણે જ કાઢી નાખવાનો એના જોડે કોઈ લેવું નહીં એની જોડે લોટ પડ્યો તો દાળનો જે થાય દાળ દહીં દૂધ છાશ જે લાવવાનું છે એ બધું આપણે લઈ આવીશું આપણે દાળ બાટીનો પ્રોગ્રામ કરી અને મસ્ત એક આ તો બ્લોગ બનાવીશું તો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ હું કહું અરે મોહન જ્યાં લાવવાનું નહીં ને मंजे शनिवार आवे શનિવાર રોજે આવી જાય એમ ને फजे नहीं आई गया बपोर સુધી બપોર સુધી આવી જાય એમ ને કશો વાંધો ના ભેગા થઈને બનાવીએ ચિંતા ના કરો એ વાત કે બધા કે હાબુના ભાવ ઓછા થઈ જાય પણ હાબુના ભાવ ઓછા થયા નહીં પણ હાબુના ભાવ વધી જાય સો ફોન મંગળ હું કહું હાબુના ભાવ ઓછા થાય કે વધાય વધી ગયા વધી જાય એમ પહેલાં આપણે કિલોના કેટલા હતા 25 રૂપિયા હતા ને 25 રૂપિયા અને અત્યારે કેટલા થઈ ગયા કિલોના 30 કિલોના 35 રૂપિયા થઈ જાય એમ ને હા તો મિત્રો પહેલાં કિલોના 25 રૂપિયા હતા અને અત્યારે કિલોના 35 રૂપિયા થઈ જાય એટલે ગમે તે પણ હાબુ લેવા આવે ને આપણે હોટલે આપણે પૂછો કે હાબુના ભાવ વધી જાય કે મને કે ભાવ પૈસા વધારે લે પણ પૈસા ભાવ વધારે લેતા નહીં આગળથી કેમિકલમાં ભાવ વધે તો પછી હાબુમાં ભાવ વધે તો વધે નહીં હાબુમાં ભાવ જો કેમિકલનો ભાવ ઉતરી જાય ને તો હાબુનો ભાવ જે છે એ જ થઈ જાય પણ એ ભાવ ઉતરી જાય તો ભાઈ વધી જાય પછી એ આપણે આવું કરીએ એટલે શેઠે પણ ભાવ તો વધારી જ છે એટલે આનો ભાવ વધારવો પડે અત્યારે મોંઘવારી છે એ પ્રમાણે બધું રહેવાનું હવે આપણે કોઈને કહેવા ના જાય આપણે કહેવા જઈએ કે ભાઈ તમે આટલા ભાવમાં વેકો એટલા ભાવમાં ના પહોંચવાળો ના એ વેકી તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો આપણા માટે આજે આટલું જ છે અને પછી આપણે મળીએ તો આપણા બ્લોગમાં બને રહો તો મિત્રો આપણે આ બાજુ બા આવી ગયા છે તો આપણે વાટ જોઈને બેઠા હતા બા બાઇક લઈને આવ્યા છે આપણને લેવા માટે તો આપણે જવાનું છે બજાર તો આ બાજુ બા એટલે એ મિલવા આવતા ને હા લેટ તને જાય નોકરી થઈને આવ્યા તમે પડકા હતા ભેગા થઈ ગયા ચોપો ઓર્ડર કરજે હું આવું કારીગર હું આવું પાછો તો મિત્રો હવે આપણે જઈએ છીએ
અને ઉતારી આપણે જવાના તો મિત્રો આપણે બજારથી માલ લઈ અને આપણે આવતા રહ્યા ઘેર અને ઘરના બધા જઈએ બહાર. તો આ બાજુ આપણે જમવા માટે બેસી ગયા. તો જમવામાં જો સેવ ટમેટાની સબ્જી છે, ઘઉંની રોટી અને આ બાજુ ડુંગળી છે. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને હવે આપણા બ્લોગના આપણે એનડીસી છે. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.